દિવસ હવે રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની છે, જેના માટે આપ તૈયાર રહો। 4 થી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં હીટવેવ વર્તાશે। આજે અને આવતીકાલ માટે કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે રાજકોટ જિલ્લામાં પણ ગરમીને લઈને યલો એલર્ટ છે। કચ્છ જિલ્લામાં તાપમાન 40 થી 42 ડિગ્રી રહેવાનું છે। અમદાવાદ જિલ્લામાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। 6 दिन तक सौराष्ट्र कच्छ के लिए हीटवेव का वार्निंग दिया गया है और जो गुजरात का उत्तरीय क्षेत्र है उसके लिए डे 3 से लेकर डे 6 तक हीटवेव का वार्निंग दिया गया है। इसका मतलब 4 अप्रैल से लेकर 9 अप्रैल सौराष्ट्र कच्छ के लिए है और 6 अप्रैल से लेकर आपका 9 अप्रैल तक गुजरात का उत्तरीय राज्य की जो डिस्ट्रिक्ट है उसमें हीटवेव का वार्निंग दिया गया है। तो आगामी 6 दिवस हवे सावचेती राखवी पड़शे, त्यारे संपूर्ण विगत साथे अमारा संवाददाता रोनक वर्मा जोड़ाई गया छे। रोनक, आपनी पासेथी जाणवुं छे, हवामान विभाग द्वारा आगामी 6 दिवस आगाही कराई छे के काळझाळ गरमी पड़शे, क्यां केटली गरमी पड़वानी छे? रोनक, तो बिल्कुल तो हिना जे प्रकारे नियमित रीते हवामान विभाग द्वारा आगामी दिवसों तापमान केवुं रहेशे ते प्रकारनी आगाही छे ते व्यक्त करवामां आवे छे। ताजेतरमां ज जे प्रकारे आपणे सांभळ्या हवामान विभागना डिरेक्टर के जेमणे आगामी 6 दिवस माटे गुजरात राज्यमां जे आगाही छे ते करी छे, तेमां पण जे सौराष्ट्र कच्छ सहितना विस्तार होय के પછી રાજ્યના अन्य विस्तारो होय भीषण અને કાળઝાળ ગરમીનો સામનો છે તે રાજ્યવાસીઓને કરવો પડે તે પ્રકારની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને અનેક વિસ્તારો એવા છે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। અમદાવાદની વિશેષ કર વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તે પ્રકારની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજની વિશેષ કરીને વાત કરવામાં આવે તો આજે પણ બપોરેના જે આપ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો સીધા એસજી હાઈવેથી। એસજી હાઈવે કે જે અમદાવાદ અને રાજ્યના પાટનગર ગાંધીનગરને જોડે છે ત્યાં આગળ सामान्यतः जे वाहन व्यवहार होय छे ते खूब भरचक होय छे, परंतु जे प्रकारे गरमी वधी छे तेना कारणे स्वाभाविक रीते जे अहींया चहल पहल छे तेमां घटाडो छे ते जोवा मळी रह्यो छे। आ उपरांत खास करीने उत्तर गुजरात होय, दक्षिण गुजरात होय, सौराष्ट्र कच्छना विस्तारो होय, अनेक विस्तारो एवा छे ज्यां आगामी 6 दिवसने लईने जे एलर्ट छे जुदा जुदा ते आपवामां આવ્યા છે। બીજી તરફ राज्य सरकारની વાત કરવામાં આવે તો જે પ્રકારે હવામાન વિભાગે એલર્ટ આપેલા છે તે એલર્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવે છે। જે રીતે તાપમાન વધે અથવા તો પછી હીટ સ્ટ્રોક થાય કે પછી આ પ્રકારની સંબંધિત વસ્તુ હોય, લૂ લાગે તેવા પ્રકારે કેવા સંજોગોમાં જે કાળજી રાખવાની હોય તે તમામ બાબતોની એક જે એડવાઇઝરી છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। 108 છે તેને પણ સ્ટેન્ડ બાય રાખી દેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। એટલે કે જે પ્રકારે ગરમી શહેરમાં પડી રહી છે, બપોરના સમયે જે ઘરની બહાર કામ વગર ન નીકળવું તે પ્રકારની પણ એડવાઇઝરી છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। એટલે કે આગામી દિવસોમાં હજી તો આજે 4 એપ્રિલ એટલે કે એપ્રિલ માસનો પ્રથમ સપ્તાહ છે, પરંતુ આગામી સમગ્ર એપ્રિલ માસ અને મે માસ દરમિયાન કેવા પ્રકારની ગરમી છે તેનું પણ જે હવામાન વિભાગ છે તેના તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ કાળઝાળ ગરમી છે તેનો સામનો હાલ રાજ્યવાસીઓ કરી રહ્યા છે। બિલકુલ રોનક। અંજલિ, આપની પાસે આવું છે, વડોદરાથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। અંજલિ, હવે હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી જે 6 દિવસ છે એ સંભાળવા પડશે। વડોદરામાં હાલનું તાપમાન કેવું છે, શું વિગત? બિલકુલ હિના, જેવી રીતે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી છે 1 એપ્રિલના રોજ સાંજે જ્યારે વરસાદી છાંટા પડ્યા હતા, પરંતુ ત્યારબાદથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થયો છે। આજે 4 એપ્રિલે વડોદરા શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। જે રીતે રાજ્ય સરકાર દ્વારા હીટવેવને લઈને માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે તેને લઈને વડોદરા શહેર આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ જે પીએચસી અને સીએચસી સેન્ટર છે ત્યાં આગળ ઓઆરએસ કોર્નર બનાવવામાં આવ્યું છે। સાથે સાથે વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ બાળકોને બપોરના સમયે ઘરની બહાર નહીં નીકળવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। હાલ એ રસ્તા પર હાજર છે કે જ્યાં આગળ વાહનોની અવરજવર તો દેખાઈ રહી છે, પરંતુ જે લોકો ચાલતા જતા હોય સાથે સાથે 2 વ્હીલર પર જનાર લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ બપોરના 3 વાગ્યા છે, જે તાપમાન છે તે 40 ડિગ્રીને પાર છે, પરંતુ જે ફીલ આવી રહ્યું છે તે 42 ડિગ્રીનું આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં હીટ સ્ટ્રોકના બનાવો વધે તે પ્રકારની શક્યતાઓ છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા હીટ સ્ટ્રોકને લઈને આગાહી કરવામાં આવી છે, હીટવેવની આગાહી કરી છે, તેને લઈને
વડોદરા શહેરની જે મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ છે કે જ્યાં આગળ તાત્કાલિક સારવાર માટેનો અલગથી અલાયદો રૂમ બનાવી દેવામાં આવ્યો છે, હીટ સ્ટ્રોક માટેનો ICU તૈયાર કરી દેવામાં આવ્યું છે, જેમાં 30થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જે રીતે હીટ સ્ટ્રોકના બનાવો બન્યા હતા, જેના કારણે અનેક લોકોએ મોતનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે જ્યારે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ચૈત્ર મહિનામાં ગરમી વધતી હોય છે, પરંતુ વૈશાખ મહિનામાં ગરમી પોતાના મહત્તમ તાપમાન પર જતી હોય છે, ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે જે SSG તંત્ર છે, સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા પણ હવે બપોરના સમયે જે સિગ્નલો છે તેને બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો વડોદરા શહેરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, જેને લઈને હીટ સ્ટ્રોકના બનાવો ના બને તે માટે ORS કોર્નરની પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અંજલિ, આભાર રોનક। તો જે રીતે આગામી હવે 6 દિવસ કે જે રાજ્ય માટે ભારે છે, કાળઝાળ તાપ પડવાનો છે। 6 એપ્રિલે કચ્છ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં યલો એલર્ટ છે। ગાંધીનગર, મોરબી અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ છે। 7 એપ્રિલે કચ્છ, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ।